મોસ્ટલી રીઝન શું હોય છે લોકો બેઘર થાય એના? મને એવું લાગે છે કે આજના યુવાઓ કે જેની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે મેરિડ લાઈફ થાય ને પછી પત્ની તરફ ફોકસ થઈ જાય છે અને એમની પત્ની અને એ જ એની દુનિયા છે. ત્યારે પછી એ માતા પિતાને ગણતા નથી. તમે લોકો રેસ્ક્યુ કરો છો એમાં પણ અમુક લેડીઝો હોય છે, અમુક જેન્ટ્સ હોય છે, તો વધારે પ્રમાણમાં લેડીઝો હોય કે જેન્ટ્સ હોય છે? અમને ઘણા માતા એવા મળે ને કે ત્યાંના છોકરા અમુક છે ને ડ્રિંકના કારણે છે ને માતાને મારી વહીને ખરીદી કરી. આટલી યંગ એજમાં છે ને તમે જ્યારે દુનિયાની સેવા કરવા નીકળો ને એટલે સૌથી પહેલો પ્રશ્ન હોય તમારા ઘરનો સાચવવો. આ વસ્તુને કઈ રીતે ઘરે સમજાવો છો? ઘરથી મને ખૂબ સપોર્ટ મળે છે અને ઘરના સપોર્ટ હોય તો જ આપણે આગળ વધતા હોઈએ છીએ. મારે અહીંથી મારા ઘરે જવું હોય ને તો બી મારે પૈસો જોઈએ. તમને પણ આ બધા વસ્તુમાં ફંડિંગ લાગતું હશે, તો એ ફંડિંગનું અરેન્જમેન્ટ તમે કઈ રીતે કરો? તો અત્યારે કોઈ પણ ટ્રીટમેન્ટનો ખર્ચો હોય છે અને કોઈ પણ વ્યક્તિને રેસ્ક્યુ કરી તો કપડાનો ખર્ચો હોતો હોય છે, કોઈ રેસિંગ કરવાનો ખર્ચો હોય છે. અમે ત્રણેય લોકો જાતે ઉઠાવીએ છીએ. પણ મને એવું લાગે છે કે આપણે માણસ છીએ અને માણસની મદદ કરવી જોઈએ અને કંઈક ના કંઈક અંશે માનવતાના નાતે આપણી ફરજ બનવી જોઈએ. લગ્ન પછી છે ને લાઈફ બદલાતી હોય, બધી જગ્યાએ સમય ફાળવવાનો. તમને શું લાગે જે સ્પીડમાં તમે અત્યારે કરી રહ્યા છો એ સ્પીડમાં લગ્ન પછી બી કરી શકશો? મને એવું લાગે છે કે કોઈ પણ પાત્ર ચૂઝ કરી તો એમને મારું કામ ગમતું હશે એ જોઈને ચૂઝ કરું. કેમ છો ભાઈ? બસ એકદમ મજામાં. ઘણા સમયથી આપણી આમ ટૂંકમાં વાત તો ચાલતી હતી કે આ રીતે તમે જે કામ કરો છો તેને અમારા પ્લેટફોર્મ ઉપર લાવો તો લોકોને વધારે સમજ પડે કે કઈ રીતની આખી પ્રોસેસ હોય છે. લોકો મેઇનલી શું હોય, જોતા હોય કે હા આ કોઈ બેઘર માણસ છે એમની આ લોકો સેવા કરે છે, પણ એની પાછળ ઘણું બધું પેપર વર્કથી માંડીને ઘણી બધી વસ્તુ હોય છે. તો આપણે આજે લોકોને એ જ જણાવો. સૌથી પહેલાં તો મને તમે એ જણાવો કે બંને તમે યંગસ્ટર છો, બરાબર? ટોટલ તમારી 3 જણાની ટીમ છે અને આટલી યંગ એજમાં આ કામ કરવાનો વિચાર લોકોને આવતો નથી, મોસ્ટલી કરિયર બિલ્ડિંગ એન્ડ ઓલ દેટ થિંગ્સ. બટ તમે સ્ટાર્ટ જ શું કામ કર્યું? પહેલાં તો મનીષભાઈ ખૂબ ખૂબ આભાર કે તમને અમને બોલાવ્યા, અમને મૂકવા આપ્યું બોલવા માટે. મેં સ્ટાર્ટિંગની વાત કરું તો પહેલાંથી 4 વર્ષ પહેલાં હું કોલેજ કરતો તો ઘણા જ સુરતમાં સોશિયલ વર્કર હતા કે મને એવું થાય કે એના વિડીયો જોઈને કે મારે આવું કંઈ કરવું છે. રોડ નીચે કે બ્રિજ નીચે રહેતા એવા લોકો કે જેની કન્ડિશન આવ ખરાબ છે કે જે પરિવારથી તરછોડાયેલા હોય, માનસિક સ્થિતિ ખરાબ હોય, તો એવા લોકોનું કોણ? અને એમના માટે ગુજરાતમાં અને સુરતમાં ખાસ કરીને ઘણી એવી સંસ્થાઓ કામ કરે છે. તો ત્યારે શેલ્ટર હોમ ગવર્મેન્ટના હોય કે પ્રાઇવેટ સંસ્થાઓ હોય, તો મારો કોલેજના ટાઈમમાંથી શનિ રવિ કાઢી અને એમાં હું સેવા આપવા જતો. સેવામાં એવી સેવા કે એના વાળ કાપવાના હોય છે, એમને નવડાવવાના હોય છે. એ એટલા સક્ષમ નથી હોતા કે પોતાની દૈનિક ક્રિયા કરી શકે. તો ત્યાંથી મેં શરૂઆત કરી મારી સેવા. તમે ક્યારે જોડાવાના આમની સાથે કે સાથે જ ચાલુ કર્યું? અમે સાથે જ છીએ. બરાબર બરાબર. તમે ટૂંકમાં મેં જ્યાં સુધી જાણ્યું ત્યાં સુધી તમે તો મેરિડ માણસ છો, બરાબર? તો એ બંને ફેમિલી બી સાચવવી, લોકોની સેવા બી કરવી, પ્રોફેશન બી સાચવવું, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે થાય? ટાઈમ શું જો કે આપણે ફેમિલીમાં છીએ એટલે કે પત્ની થોડુંક સમજી શકે તો આપણે આ આપણે ટાઈમ કાઢી શકીએ એમ. બરાબર. પછી જો કે આમ થોડું ઘણું થાય પણ પછી શું કહેવાય કે લેટ ગો કરી દઈએ કે ભાઈ તમે સેવાનું કામ કરો છો બરાબર, એટલે કે વાંધો નહીં, થોડાક મોડાવશો તો કે વાંધો નથી. સમજાય? મીન્સ કે જો કોઈ પરિણીત પુરુષને કોઈ પણ સેવા કાર્ય કરવું હોય તો એ સેવા ઘરેથી ચાલુ થાય, બરાબર ને? કે પત્ની સમજવા જોઈએ તો એ કાર્ય શક્ય બને છે. ભાઈ તમે જે કોલેજ કરો છો, બરાબર, એનું શિડ્યુલ, આનું શિડ્યુલ, તમારી ફેમિલીનું શિડ્યુલ, જે મેં અમને સવાલ પૂછ્યો ઓલરેડી, તમે કઈ રીતે એડજસ્ટ કરો છો? માનો કે તમે જે રીતનું કામ કરો છો, અમે ઇન્સ્ટાગ્રામમાં જોયું કે તમારે ક્યારે પણ જવું પડે, તો આ ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતનું થાય? શરૂઆતમાં તો કેવું હતું કે કોલેજમાં પ્રોફેશનલ ડિગ્રી હોય એટલે 5 દિવસ જવાનું હોય ને સેટરડે સન્ડે રજા હોય. તો હું નવસારીથી મારી હોસ્ટેલમાંથી ફ્રાઈડે નીકળી જતો અને ફ્રાઈડે સાંજે પહોંચી જતો અને શનિ રવિ હું ફ્રી જુઓ. તો શનિ રવિ શેલ્ટર હોમ છે અમારે ત્યાં પરોજ પાટિયામાં કે ત્યાં આવા વૃદ્ધ લોકો બહુ રહે છે. તો શનિ રવિ સેવા આપું છું અને રવિવારે સાંજના ટાઈમે હું પાછો નવસારી નીકળી જાઉં છું મારા કોલેજના કામ માટે. સમજાઈ ગયું. પણ આટલી યંગ એજમાં છે ને તમે જ્યારે દુનિયાની સેવા કરવા નીકળો ને એટલે સૌથી પહેલો પ્રશ્ન હોય તમારા ઘરનો સાચવવા.
ઇટ્સ જસ્ટ લાઈક કે ઘરેથી કહે ને કે ભાઈ જ્યારે કરવાનું હોય ને ત્યારે કરજે, અત્યારે તું ભણી લે, અત્યારે તું કમાઈ લે. આ વસ્તુને કઈ રીતે ઘરે સમજાવો તમે? જુઓ, મારા ફેમિલીનો ખૂબ સપોર્ટ છે અને મારા ભાઈ મને હંમેશા જ કહે છે કે તને જે ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ કર. હવે તને નથી કરવું એ અમે કરાવશું તેનો કોઈ મિનિંગ નથી. અને મારું એવું માનવું છે કે મારે સેવાની જ આ ફિલ્ડમાં આગળ વધવું છે. એવું નથી કે ભાઈ આપણે કોઈ મોટું બનીએ, બસ આપણાથી જેટલું થાય એટલું વધારેમાં વધારે લોકો સુધી સેવા જ કરવી છે. બીજું કંઈ કરવાનું પેલું નથી. એટલે ઘરથી મને ખૂબ સપોર્ટ મળે છે અને ઘરના સપોર્ટ હોય તો જ આપણે આગળ વધતા હોઈએ છીએ. અને બહાર તો જે હોય એ પણ ઘરેથી મને ફૂલ સપોર્ટ મળે છે, જેનાથી હું આ કામ કરું. અત્યારની જનરેશન જે છે ને, મીન્સ કે તમારી જ જનરેશન, અમારી તમારાથી એક કદમ થોડી પીછે છે. તો એને મોજ મસ્તી આ તે એના મોટિવેશન બી કેવા હોય કે ભાઈ હું બિલિયનેર બનીશ, મિલિયનેર બનીશ, મોટી ગાડીઓ લાવીશ કે વિદેશ ફરવા જઈશ. તમને આ એકદમ અલગ કામ કરવાનું, આ સમાજને કંઈક પે બેક કરવાનું મોટિવેશન ક્યાંથી મળ્યું, કે શું તમારું મોટિવેશન હતું? બસ અમને તો જો કે હું ફોકટભાઈ સાથે પણ એક ટીમમાં કામ કર્યો, વોલન્ટિયર તરીકે. પછી એ હું કહું કે હવે આવા લોકો કામ થાય છે તો આપણે એવું કહું મને આમાં વધારે રસ હતો. પછી અનિકેતભાઈ નવસારી કહેતા, તો મેં એને કીધું, મેસેજ કર્યો કે તમે ક્યારે આવવાના? આપણે એવું કે આપણે સેવા કરવી છે. પછી એને કોલેજ પત્યા એ સુરત આવ્યા. પછી મેં મળી 2-3 કલાક વિચાર કર્યો, અઠવાડિયું વિચાર કર્યો. હું કે આપણે આ રીતે કામ કરવાનું છે. મને કે વાંધો નહીં. પછી હવે બે ધીમે ધીમે સ્ટાર્ટઅપ થઈ. પછી એમ કીધું કે હવે આપણે એક છે ને સંસ્થા બનાવી, તો કે લોકોને આપણે પૂરો સપોર્ટ કરી શકીએ. બરાબર. કેમ કે ઘણી જગ્યાએ જતા હોય ને કે અમુક લોકો આપણને બોલતા હોય કે આવી રીતે તો આપણી આર્ટ ને કરો ખબર ન પડે. એટલે અમે એ રીતે કામ કરતા હતા. મેં ઘણા વિડીયો જોયા છે કે લોકો જે સ્ટ્રે ડોગ ફીડિંગ કરતા હોય ને એને ઘણી વાર ભલું બુરું કહેતા હોય ને ઘણી વસ્તુ થાય. આવી વસ્તુ તમારી સાથે પણ થાય કે તમે કોઈ માણસને લેવા ગયા હો કે આજુબાજુવાળા બોલે કાં તો સમજે ના, એવી રીતનું થાય કોઈ? ઘણી વાર પરેશભાઈ, અમે લોકો પેલા વાત કરી દઉં તો રાત્રે રોજ ખવડાવવાથી અમે ખાઈ અને અમે એવું વિચારીએ કે રોજ 3-4 લોકોને ખવડાવવું જોઈએ. તો ખવડાવવા જઈએ અને ક્યારે વિડીયો ઉતારતા હોઈએ છીએ. વિડીયો ઉતારવાનો મુખ્ય હેતુ એ હોય કે મારી પાસેથી હું કોઈ પાસેથી શીખું છું તો મારી પાસેથી કોઈ 2 લોકો શીખે. તો ઘણા પણ એવા લોકો મળે, જેમ કે ડાબા હાથે તમે સેવા કરો, જમણા હાથને ખબર નહીં પડવી જોઈએ. પણ હા, એ સમય હતો ત્યારે હતું. પણ અત્યારે કેવું છે કે હવે હું પણ કોઈ પાસેથી શીખું છું, તો મારા પાસેથી કોઈ 2 વ્યક્તિઓ શીખે તો એ બહુ મોટી વાત સાચી. અને આથી થોડા સમય પહેલા એક દાદા હતા, એમને રાત્રે અમે ખવડાવવા ગયા હતા. તો ખવડાવી ગયા, એટલી એમની હાલત ખરાબ ને એમ કહે ને ફિઝિકલી ફૂલ્લી ડેમેજ. એટલે કે વોશરૂમ 15 દિવસનું પોતાના પેન્ટમાં જ કરી દીધેલું, બોલી નહોતા શકતા. અને મેં ડીશ આપીને તો એમને ખાધું નહીં. હવે ખાધું નહીં તો હવે અમે વિચાર કર્યો કે ભાઈ રાતનો સમય છે, રાતના સમયમાં શેલ્ટર હોમ બંધ થઈ ગયા હોય છે, એમને અવડાવવા ધોડા માટે પેડ યુથને બધા કોન્ટેક્ટ રાત્રે નથી થતા 10-11 વાગે. તો અમે લોકો વિચાર કરીએ છીએ, અમે 3 લોકો ટીમના મેમ્બર, અને સવારે પાછા અમે ત્યાં આવીએ છીએ. ત્યાંથી એ દાદાને અમે બેઠાડવા માટે પહેલાં તો રિક્ષામાં લઈ જવાના હતા, પણ એનું પેનને એટલું ખરાબ હતું ને કે 10-15 રિક્ષાવાળાને ઊભા રાખ્યા, પણ કોઈ વ્યક્તિ તૈયાર નહીં હતું કે એમને બેઠાડી અને અમારી જે ડેસ્ટિનેશન હતી ત્યાં પહોંચાડે. તો ત્યારે એવું થાય છે, આવા અનુભવ થતા હોય છે કે ભાઈ આપણે કોઈ વ્યક્તિ માટે પહેરીએ છીએ પણ કંઈક ના કંઈક અંશે માનવતા થોડીક હોય છે, એવું લાગે. તમને આ જે માહિતી હોય છે કે અહીંયા કોઈ માણસ આવી રીતના પીડામાં છે, અહીંયા કોઈ આવી રીતનું થોડું અસ્થિર મગજનું માણસ છે, આ કયા સોર્સ થ્રુ મળે? જો મેઇન તો સોશિયલ મીડિયાનો સોર્સ હોય છે કે જેમાં અમે બધા જ વિડીયોમાં હેલ્પલાઇન નંબર નાખતા હોઈએ છીએ, લિંકમાં કે બધામાં હેલ્પલાઇન પરથી ત્યાંથી મળતો હોય છે. અને કોઈકના કોઈક અંશે કોઈ ફ્રેન્ડ સર્કલ હોય છે કે કંઈ ના કંઈ કામે જતું હોય છે બધા એરિયામાં, તો એ વ્યક્તિ અમને જાણ કરે કે ભાઈ આ એરિયામાં આ બિઝનેસ છે, આ વ્યક્તિ આ કન્ડિશનમાં છે, તો અમે 3 ડિસ્કસ કરીએ કે ભાઈ આપણે ક્યારે ફ્રી રહીએ અને એ વ્યક્તિને આપણે હાલત બદલીએ. એ પ્રમાણે અમારું ટાઈમ એડજસ્ટમેન્ટ કરતા હોઈએ. આપણે કોઈ પણ વસ્તુ કરીએ ને તો એઝ અ હ્યુમન બિંગ આપણે એવું હોય કે કોઈ નોટિસ કરે, બરાબર? નોટિસ કરે, ઘણા શો ઓફ માટે કરતા હોય, મેં ઘણાને જોયા છે. ઘણા તમારી જેમ કરતા હોય કે મારામાંથી બીજા 2 પણ શીખે ને તો આપણું કામ વસૂલ. ક્યારેય એવું થયું કે પ્રશાસન યા સરકાર યા તો શું કહેવાય કે કોઈ એવી સંસ્થાઓ જે તમને નડી હોય કે તમે આ ના કરો, અમે અમારી રીતે જોઈ લઈશું?
એવું ક્યારેક ઘણી વાર એવું થતું હોય છે. આ એક વાત કરી દઉં તો શેલ્ટર હોમ હોય છે. હરેક મહાનગરપાલિકા કે ગુજરાતમાં 26 જેટલા શેલ્ટર હોમ છે. આ શેલ્ટર હોમ ગરીબોના લોકોનો આશ્રયસ્થાન એવા વ્યક્તિઓ કે જેઓ સુરતમાં રોજગારી માટે વિદ્યાર્થીઓ કોઈ પણ રાજ્યમાંથી આવતા હોય છે. શરૂઆતમાં એ એટલા કમાતા નથી કે પોતાની જગ્યા ભાડે રાખી શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે. એના માટે ગવર્મેન્ટ સુવિધા આપતી હોય કે ભાઈ તમે લોકો અહીંયા રહ્યો, તમને રહેવાની અને બધી સુવિધા આપશું અને તમે કમાવા માટે ત્યાં જઈ શકો. તો ત્યાં ઘણીવાર એવા મેનેજરને એવા હોતા હોય છે અમે વ્યક્તિ લારે, તો એ લોકો બોલતા હોય છે કે ભાઈ આ તો ડ્રિંક કરે છે, આ તો હિન્દી બોલે છે. આવા ઘણા અનુભવ થતા હોય છે. આજથી 2 દિવસ પહેલા લાલુભાઈ કરીને પાયા હતા, એ રોડમાં સૂતા હતા. તો મને થયું એની પાસે આપણે જવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ આપણી જેવો હોય 25 વર્ષનો અને થોડા દિવસે કોઈ પણ ઓઢીને ઊંઘતો હોય તો કોઈ પ્રોબ્લેમમાં હોય, એની પાસે જાઉં છું, 10-15 મિનિટ વાત કરું છું અને ત્યારે એવું મને લાગે છે કે એ વ્યક્તિ દાહોદથી અહીંયા કામ કરવા માટે આવે છે. કોઈ પણ વ્યસનની આદત નહોતી એને. એ વ્યક્તિ સાથે વાત કરું તો એ રડવા લાગે છે અને રડવા લાગી અને મને કહે છે કે મારા જે મિત્રો હતા એ મારા રૂમનું ભાડું બાકી હતું, એ છોડીને જતા રહ્યા, હું રૂમે નથી જઈ શકતો. એ રૂમે નથી જઈ શકતો એટલે મારે રાત્રે મારા મકાન માલિક સૂઈ જાય એટલે રાત્રે 12-1 વાગે જવું પડે છે. અને અત્યારે મને પ્લમ્બરનું કામ કરું એટલે મને કામ નથી મળતું. કામ મળે તો હું એનું ભાડું આપી દઉં. તો ત્યારે મને એવું થયું કે કપડાં એટલા ખરાબ હતા, તો પહેલાં એમના કપડાં લઈ અને નવડા ત્યાં લઈ ગયા અમે શેલ્ટર હોમ પર. શેલ્ટર હોમ પર લઈ ગયા તો એક મેમ હતા, તો એમણે કીધું કે આ વ્યક્તિ ડ્રિંક કરે છે. તો ત્યારે મને એવું થયું કે તમે કોઈ વ્યક્તિને મોઢા ઉપર જજ નહીં કરી શકો કે કઈ હાલતમાંથી. ત્યારે મેં એની સાથે અડધી કલાક વાતચીત કરી અને એને કન્વિન્સ કરવાની ટ્રાય કરી. મેં કીધું કોઈ પણ વ્યક્તિ હોય તો તમે એના ફેસ ઉપરથી જજ નહીં કરી શકો. ઘણીવાર પરિસ્થિતિ અને જવાબદારીના લીધે હાલત ખરાબ થઈ જતી હોતી હોય છે. તો ત્યારબાદ અમે તેમને ખવડાવ્યું અને કમ્પ્લેટ કરી અને બીજા દિવસે તેમનો કોલ આવે છે મારા ઉપર કે અનિકેતભાઈ મને છે ને કામ મળી ગયું છે. તો ત્યારે એ વ્યક્તિને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગી કે કોઈ પણ વ્યક્તિને ફેસ ઉપરથી જજ નથી કરી શકાતું. ભાઈ, જ્યારે તમે કોઈને રેસ્ક્યુ કરો, એ માણસ એકદમ મેલી ઘેલી હાલતમાં હોય, ઘણા બીમાર હોય, પછી સાજા થઈ જાય, તમને પાછા મળે કારણ કે તમે ફોલોઅપ લેવા મોસ્ટલી જતા હો છો, ત્યારે તમને આમ અંદરથી કેવી ફિલિંગ થાય? એ એકદમ ચોખ્ખો અને એકદમ વ્યવસ્થિત માણસ તરીકે તમને જોવા મળે ત્યારે તો અમુક લોકોને કહેતા કે તમે એની પાસે રહો કે તમને શું આયા સ્મેલ ન આવે, ગંદી પાછું ન હોય. તો અમને જો કે આપણે સેવાનો ભાવ જ હોય ને તો કઈ વસ્તુ થતી જ નથી. સાચી વાત છે. તમને આમ દિલમાં એવું છે કે મારે આની સેવા કરવી છે એમ. બાકી વર્ષથી નો હોય ને તમને ખબર ન પડે કે આની પાસે સ્મેલ આવે છે. સાચી વાત છે. એટલે અમે નવરાતા હોય, અમારે એવું હોય નહીં તો બધું નવરાઈ દઈએ. આ તો થઈ સેવા ભાવની ને એ વસ્તુ. બટ માનો કે મેં તમારો વિડીયો જોયો, પબ્લિકે તમારો વિડીયો જોયો, પછી લોકોને પણ ઘણાને મોટિવેશન આવે કે આપણે પણ કરીએ. તો ખાલી સેવા કરીને શેલ્ટરે લઈ જવા જેટલી જ તો પ્રોસેસ નહીં હોતી હોય, પાછળ કંઈ ને કંઈ બી પ્રોસેસ કરવી પડે. કારણ કે દરેક માણસ જે રોડ પર ફરતો હોય એ દુખ્યો જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર કોઈ ફરાર અપરાધી બી હોઈ શકે યા તો કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો એના માટે શું પ્રોસેસ હોય છે? જો શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ હોય તો એમની ખબર પડે કે ભાઈ એમની આ હાલત છે, પહેલાં તો અમે કોઈ પણ વ્યક્તિ હોય તેની પાસે વિડીયો મંગાવીએ કે ભાઈ કઈ કન્ડિશનમાં છે, કેવો છે. ત્યારબાદ અમે ત્યાં જતા હોઈએ છીએ, જઈએ અને શરૂઆતમાં પહેલાં તો અમે એની સાથે વાતચીત કરી દઈશું કે ભાઈ કઈ કન્ડિશન છે, ક્યાંના રહેવાસી છે, શું નામ છે, હવે એમાં કેટલા મેમ્બર રહે છે. આ બધી જ પ્રોસેસ થયા બાદ અમે એમને પૂછીએ કે તમારા પરિવારમાં કોઈ નથી અને એ એવું કંઈક પરિવારમાં નથી. ત્યારબાદ અમે કોઈ પણ આશ્રમ ઘણા કામ કરતા હોય તો ઓળખીતા હોય છે, શેલ્ટર હોમથી લઈ અને ઘણા આશ્રમ પણ એવા છે કે જે અમારા કોન્ટેક્ટમાં હોય તો ત્યાં અમે લઈ જઈએ છીએ. તો આશ્રમમાં લઈ જવા પહેલાં કોઈ પણ એનજીઓનું લેટર પેડ હોય છે, તેમાં આપણે લખાણ કરવું પડે છે કે ભાઈ આ વ્યક્તિ છે, આ વ્યક્તિનું આ નામ છે, અહીંના રહેવાસી છે, આના પરિવારમાં એટલા સભ્યો હતા પરંતુ કોઈના કોઈ અંશે કે કોઈ હાદસામાં ગુવાયેલા છે, તો એમના લીધે એ વ્યક્તિની આવી હાલત થઈ છે કામ કરવા માટે આવેલા. તો એ વ્યક્તિને અમે ત્યાં લઈ જઈએ તો પોલીસ સ્ટેશનમાં પહેલાં લખાણ કરે અને લખાણ કરી અને ત્યારબાદ એ લોકોને આશ્રમમાં રાખતા હોય છે. એનું મેઇન રીઝન એ હોતું હોય છે કે કોઈ પણ ક્રિમિનલના કેસવાળા વ્યક્તિ હોય છે કે જે વેશપલટો કરી અને આવી રીતે આશ્રમમાં કોઈ સંસ્થામાં કે કોઈ સાધુ બનીને રહેવા માગતું હોય છે, તો તેમના માટે આ ફોલોઅપ લેવું પડતું હતું. તમારે ક્યારે એવો કેસ સામે આવ્યો કે કોઈ એવી રીતનો વ્યક્તિ હોય જે તમારા થ્રુ
કોઈ સંસ્થામાં કે પકડાઈ ગયો હોય કેવી રીતનું ક્યારે થયું? ના, એવો કેસ તો સામે નથી આવ્યો, પણ હું જે આશ્રમમાં કામ કરું છું કે શેલ્ટર રૂમમાં, ત્યાં મેં સાંભળેલું કે કોઈ વ્યક્તિ એવો આવેલો અને એમના ઉપર કોઈ ક્રિમિનલનો કેસ લાગુ પડેલો, અને ત્યાં પોલીસવાળા આવેલા ત્યારે એ લોકોને ખબર પડેલી કે ભાઈ આ ઘટનાના લીધે આ વ્યક્તિ અહીંયા રહેવા માગે છે. તો આવી ઘટના બનતી હોય છે ઘણી જીવન. અભયભાઈ, જ્યારે તમે કોઈ માણસને લેવા જાઓ છો ત્યારે એની કન્ડિશન ખરાબ હોય તો પાકી વાત છે, પણ તમે કેવી કેવી ખરાબ કન્ડિશનમાં લોકોને જોયેલા છે? ખરાબ કન્ડિશન મતલબ અમુક તો છે ને 2 વર્ષથી નાયેલા તેમ નથી હોતા. ના વાળ છે ને એવડા મોટા હોય છે, મતલબ મશીન અમારું કામ નથી કરતી. અમે જે વાળ કાપવાનું સ્ટીમમાં રાખી એ ક્યારેક છોડી જાય એમ, એટલા કપાય એટલે પછી કાતરથી કાપવા પડે. કાતરથી કાપી પછી નવરાઈને પછી પાછું મશીન નાખવું પડે. મતલબ અમે હમણાં થોડોક સમય પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, એને માથામાં વાગેલું, પથ્થર ભરી ગયો છે, મતલબ આવું મોટું પડી ગયું. પછી એના વાળ કહેવા ને મતલબ કાયદેસર કીડા પડી ગયા. પછી અમે મેડિકલમાંથી ડ્રેસિંગ કીધું કે કીડા પડી ગયા હતા બહુ ઝાઝા, એ અંદર તો થોડુંક નુકસાની ખાઈ. પછી અમે એ રીતે ડ્રેસિંગ પાટો કરી નવરાઈ દોરાઈ પછી ખરાઈ પછી ને લઈ ગયા હતા. તમે હમણાં વાત કરી કે ડ્રેસિંગ કર્યું, મશીન, પછી વાળ કાપવાની વસ્તુઓ, આ બધા પાછળ પૈસો લાગે. આ બધું મફત તો થતું નથી, કારણ કે ઇવન મારે અહીંથી મારા ઘરે જવું હોય ને તો બી મારે પૈસો જોઈએ. તમને પણ આ બધા વસ્તુમાં ફંડિંગ લાગતું હશે, તો એ ફંડિંગનું અરેન્જમેન્ટ તમે કઈ રીતે કરો? અત્યારે તો કેવું છે મનીષભાઈ કે અમારી ટીમના અમે 3 મિત્રો છે, અભયભાઈ, ઋતિકભાઈ અને હું. તો અત્યારે કોઈ પણ ટ્રીમરનો ખર્ચો હોય છે, અને કોઈ પણ વ્યક્તિને રેસ્ક્યુ કરી તો કપડાનો ખર્ચો હોતો હોય છે, કોઈ રેસિંગ કરવાનો ખર્ચો હોય છે. અમે 3 લોકો જાતે ઉઠાવીએ છીએ ખાસ કરીને, કેમ કે કોઈ પણ એનજીઓ રજિસ્ટર નહીં હોય અને કોઈ પાસે ફંડ લેવું એ યોગ્ય નથી. તો અત્યારે અમે 3 લોકો મળી અને જાતે ખુદના પૈસે કમાઈ અને કામ કરી રહ્યા છીએ હાલમાં. તો અત્યારે તમે ફંડિંગ કોઈ રીતે લેતા જ નથી, જસ્ટ બીકોઝ કે પ્રાઇવેટ ફંડિંગ લેવું એ ગુનો છે, બરાબર ને? હવે તમારે એનજીઓની પ્રોસેસ ચાલે છે યા તો ચાલુ કરવાની છે, એના વિશે જરા જણાવો. અત્યારમાં અમારું એનજીઓ રજિસ્ટર કરવા માટે આપી છે, અને એનજીઓ ટ્રુ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે અમારું એનજીઓ થોડા સમયમાં રજિસ્ટર થઈ છે. હવે બધા જ લોકો કહેતા હોય છે કે રજિસ્ટર થવા પાછળ રહેતું હોય છે. તો અત્યારે અમે જે રેસ્ક્યુનું કામ કરીએ છીએ, ઓલ્ડ એજ પીપલ અને રોડ સાઈડ પીપલ માટે કામ કરીએ છીએ. પરંતુ આવનારા સમયમાં અમારો એવો વિચાર છે કે કોઈ મહિલા કે જેમના પતિનું આકસ્મિક મૃત્યુ થયું છે, તેમના છોકરાઓ નાના છે, હવે એના માટે રોજગારીનો અને આવકનો સ્ત્રોત કંઈ નથી, એ વ્યક્તિઓ માટે સિલાઈ મશીન વિતરણ હોય, સિલાઈ મશીનથી પોતાની રોજગારી કમાય છે. બીજા એંગલથી જોઈએ તો કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય છે, દિવ્યાંગ વ્યક્તિ કે જેના પગ નથી, હવે એ વ્યક્તિને કોઈ કામે નથી રાખવા, તો એ વ્યક્તિને રોજગારી માટે કોઈ પણ કેબિન હોય છે કે નાની દુકાન હોય છે, એ કરી દઈએ કે જેના લીધે પોતાનું ઘર ખર્ચો કાઢી શકે અને રોજગારી મેળવી શકે. આવનારા સમયમાં ટ્રસ્ટ રજિસ્ટર કરી અને આ મુદ્દા ઉપર અમે કામ કરવા જઈ રહ્યા છીએ. વાવ, ગ્રેટ ગ્રેટ. ભાઈ, તમે વર્સ્ટ કેસ સિનેરિયો જે તમે જોયો હોય કે આજ સુધી એક એટલી હદે ખરાબ કન્ડિશનમાં માણસ હોય કે તમને ખુદને એમ થઈ ગયું હોય કે યાર આટલી ખરાબ રીતે માણસ કેમ જીવી શકે, એવો કોઈ કિસ્સો ખરો? હા, એવા કિસ્સાની વાત કરીએ તો ઘણા એવા તો મેં ઘણા રેસ્ક્યુ કરેલા છે, અને મને પણ યાદ છે કે એવા વાળ, અને મને તો એવું લાગે કે 2-5 વર્ષથી જે વ્યક્તિ નાતાની વાળ એટલા મજબૂત થઈ જાય છે કે જેમાં મશીન નથી ચાલતા, માથામાં કીડા પડી જાય છે, પગ સડી જાય છે આખા, અને વોશરૂમ તો એવું કરેલું હોય છે કે જ્યારે અમે તે લોકોને સક્ષમ નથી હોતા જાતે સાફ કરીએ છીએ ત્યારે એવું થઈ જાય છે કે આ બહુ જ અઘરું વસ્તુ છે. પણ મને એવું લાગે છે કે આપણે માણસ છીએ અને માણસની મદદ કરવી જોઈએ, અને કંઈક ના કંઈક અંશે માનવતાના નાતે આપણી ફરજ બનતી હોય છે. એટલે સેવાનું કાર્ય કરીએ ત્યારે અમે કોઈ પણ વસ્તુ જોતા નથી. ઘણા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે તમે ગ્લોવ્સ પહેરો, આનાથી તમને રોગ થઈ શકે, હાનિકારક બીમારી થઈ શકે, પણ આજે મારા 4 વર્ષથી હું આ કામ કરું છું, ક્યારેય મારા સાથે આવું બન્યું નથી, અને હું આવા કાર્યો કરી રહ્યો છું. રામ રાખે અને કોણ સાથે. હા, એક ને ભાઈ, જે તમે લોકો રેસ્ક્યુ કરો છો એમાં પણ અમુક લેડીઝો હોય છે, અમુક જેન્ટ્સ હોય છે, તો વધારે પ્રમાણમાં લેડીઝો હોય કે જેન્ટ્સ હોય છે? અમુક તો અત્યારે ઉંમરમાં તો સમજ ને મોટી ઉંમરના માતાઓ હોય છે. અમને ઘણા માતાઓ એવા મળે ને કે ત્યાંના છોકરા અમુક છે ને ડ્રિંકના કારણે છે ને માતાને મારી વાંચ ખરીદી કરતી,
એવા લોકો એ માતા પણ મળે છે. અમે વાત કરીએ ને ત્યારે અમને ખબર પડે કે મારા છોકરાએ મને મારો હમણાં એક થોડોક સમય પહેલાં જ મને ગયા હતા, માતાનો પગ આખો એ છોકરાએ મારીને તોડી દીધી ને એને હું કે હોસ્પિટલવાળું બતાવી હતી કે ડૉક્ટર ના પાડી દીધી કે આજુ ન થાય. એટલે અમુક છોકરાઓ પણ એવા હોય છે. બરાબર. મોસ્ટલી રીઝન શું હોય છે લોકો બેઘર થાય એના? તમે પૂછતા હોવ છો એટલે કહું. મને એવું લાગે છે કે આજના યુવાઓ કે જેની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે મેરિડ લાઈફ થાય ને પછી પત્ની તરફ ફોકસ થઈ જાય છે અને એમની પત્ની અને એ જ એની દુનિયા છે. ત્યારે પછી એ માતા પિતાને ગણતા નથી. અને મારા એવો અનુભવ કહે છે, મેં ઘણા એવા રેસ્ક્યુ કરેલા છે, દાદીમાને જોયેલા છે, એટલા આશ્રમમાં વિઝિટ કરેલી છે. અને ત્યારે એવા દાદીમા પાસે પણ સાંભળેલું છે કે છોકરાઓ આજે કમાય છે, પત્ની આવી ગઈ છે અને જેના લીધે નથી લાગતા. આજથી 1 વીક પહેલાં જ તે દાદીમા હતા કે જેઓ 11 વાગે રોડ પર સૂતેલા હતા. એ દાદીમા પાસે જઈએ છીએ અમે મોસ્ટ ઓફ તો રાતે ખાવા જ દેવા જઈએ, પણ ઓઢેલું નહોતું અને ઠંડીનો માહોલ છે. તો આ ઠંડીમાં અમે જોયું તો દાદીમા પાસે જઈને ક્લિયર વાત કરે છે કે જેમના પતિ છે કે જે જુગારમાં પોતાનું ઘર ગુમાવી દીધું અને પતિ તે ગાયબ થઈ ગયા છે. એટલા વર્ષ 10 વર્ષથી તે માગીને ખાય છે. અને દાદીમાં એવું કહે છે કે મારે આશ્રમ જવું છે પણ આશ્રમવાળા આઈડી કાર્ડ માગે છે. તો જેના લીધે એ જઈ નહોતા શકતા. અને રાત્રે 11 વાગે અમે દાદીમાને આશ્રમ પર પહોંચાડેલા. તો ત્યારે મને એવું લાગે છે કે છોકરાઓને આજકાલની મેન્ટાલિટી થોડી સુધારવી પડે. માતાઓ વિશે ઘણું બોલાયેલું છે, લખાયેલું છે, આપણે વાંચતા હોઈએ છીએ, કોઈ પણ જગ્યાએ સાંભળતા હોઈએ છીએ. પણ આજનો યુવા એવું માને છે કે એમના માતા પિતાને કહે છે કે તમને શું ખબર પડે. અમને મીડિયાના માધ્યમ દ્વારા કહેવા માગીશ કે માતા પિતાને ખબર પડે ત્યારે જ આપણે અહીંયા આવ્યા છીએ. તો એ લોકોને વિચાર કરવો જોઈએ. આજે જોવા જઈએ આશ્રમમાં, મેં તો કેટલા આશ્રમ વિઝિટ કરેલા હશે. મોસ્ટ ઓફ મારો ફ્રી ટાઈમ મને એવું લાગે છે કે હું આશ્રમમાં જ વિઝિટ કરું. કોઈ પણ નવા આશ્રમ ગોતવા ત્યાં જવું, ત્યાં લોકો સાથે વાતચીત કરવી. ત્યારે એવું લાગે છે કે આજના યુવાઓને મેન્ટાલિટી બદલવી જોઈએ. તમે જે કામ કરો છો ને એ કામનું નામ આપીને ઘણા લોકો ફ્રોડ કરતા હોય. તમારો વિડીયો લીધો, એના પેજ પર નાખ્યો ને પૈસા ઉઘરાવવાનું ક્યુઆરથી કે વોટેવર ચાલુ કરી. તો જરા અમારા વ્યુઅર્સને એ સમજાવજો કે સાચાની ઓળખ શું, ખોટાની ઓળખ શું. જો આજથી હું તમને વાત કરું તો ઘણા એવા યંગસ્ટર છે કે મારી પાસે આવે છે, હું હજુ કામ કરું છું, હું બધા પાસેથી શીખું છું. પણ ઘણા લોકો એવા છે કે મારી પાસે આવે છે, તમારી સાથે કામ કરવું છે, 2-3 વિડીયોમાં આવે. વિડીયોમાં આવવા માટેનો હેતુ એ જ હોય છે કે એના પ્રોફાઇલમાં વિડીયો મુકાય, 5 લોકો જોવે, એમને સારો છે. અને એ લોકો ખાસ કરીને એડ મારતા હોય છે કે ભાઈ એક વિડીયોમાં એડના કારણે એ લોકો વાયરલ થઈ જાય. પણ હવે હું એવું કહેવા માગીશ કે કામ આ સેવા છે એ એક દિવસ નથી થતી. સેવા કન્ટિન્યુ કરવી પડે. અને સેવાથી તમે વાયરલ થાવ ન થાવ એ કંઈ મિનિંગ નથી, પણ કામથી જે વ્યક્તિ તમને એકવાર ઓળખે, જોવે અને પછી એ કહી દે કે ભાઈ ના આ વ્યક્તિનું કામ છે એ યોગ્ય છે. તો એવા ઘણા અનુભવ થાય છે. મારી પાસે ઘણા એવા લોકો આવે છે, 2-3 વિડીયોમાં આવે, કારણ કે 1 મિનિટની રીલ હોય છે, એમાં ઘણું મસ્ત દેખાતું હોય છે કે લાવીએ છીએ, વાળ પકવીએ છીએ, એમને નવડાવીએ છીએ, ખવડાવીએ છીએ, પણ એમની પાછળ એક આખો દિવસ લાગે છે. કેમ આખો દિવસ? એ કોઈ પણ માનસિક રીતે બીમાર વ્યક્તિને સમજાવો ને એ બહુ મોટી વસ્તુ છે. ત્યાંથી તેમને લાવો, તેમની વાળ કાપવા માટે રેડી થાય, ગમે તે બોલે, ઘણીવાર ગાળો પણ આપવી પડે છે. પણ ખબર છે કે માનસિક રીતે બીમાર છે. તો આ રીતે ઘણા લોકો યુઝ કરતા હોય છે કે 5 વિડીયોથી અને આપણે વાયરલ થઈ જાય. એવું નથી હોતું. આ કામ કન્ટિન્યુ કરવું પડે. જો અંદરથી ભાવ હોય તો આ કામ થતું હોય છે. સેવાનું કાર્ય હું એવું માનું છું તો સેવાના ભાવથી જ થતું હતું. મેં સાંભળ્યું તમે પોપટભાઈ સાથે પણ કામ કર્યું હતું. હા, ખાસ કરીને અભયભાઈ કે જે શરૂઆતમાં પોપટભાઈ સાથે વોલન્ટિયર તરીકે કામ કરતા. એનો અનુભવ જણાવો ભાઈ, જણાવો. અરે ત્યાંની તો બહુ વાત નથી. ત્યાં અમે ત્યારે અમને એવા લોકો મળતા ને 10 વર્ષ 20 વર્ષથી નાય લગતી, એટલો લેડીઝના વાળ હોય એટલે વાળ મોટા, બહુ ખરાબ કન્ડિશનમાં મળતા છે. ત્યાં તમારો રોલ શું રહેતો? આમ શું? હું વોલન્ટિયર તરીકે કામ, એક સેવા કરવા તરીકે સેવામાં જતો. બરાબર, સમજાઈ ગયું. ને પોપટભાઈનો સંપર્ક ક્યાંથી થયો, કઈ રીતનો? એની સાથે અમારા મિત્ર છે નરેશભાઈ રડીએ. બરાબર. હા, એ મારા પાકા મિત્ર છે. એની આ જતો ને ત્યારે હું સ્ટડી કરતો છું. એ હું નરેશભાઈને કહું કે અરે તમારી સાથે આવું છે, વાહ સેવા કરવા. બરાબર. મને કે વાંધો નહીં, કે હું તને ઘરેથી હું બે સામે ઘરે થાય હું નરેશભાઈ એને એ રીતે કીધું જાય ને ત્યારે મને રહેતા જાય. ખાસ કરીને કોરોનામાં ખીચડી બહુ વેચ. સમજાઈ ગયું. ને તમે પણ પોપટભાઈ સાથે કામ કર્યું? પોપટભાઈ સાથે કામ નથી કર્યું, પણ જે પોપટભાઈ અને તરુણભાઈ મિશ્રા ખાસ કરી
જે સેટરોમાં જે વ્યક્તિઓને મૂકતા ને તો ત્યાં હું જતો. કેમ કે એક સમય એવો હતો, હું તમને વાત કરું તો કે તરુણભાઈ મિશ્રા અને પોપટભાઈનો એક ચા કહી શકાય મને કે એ વ્યક્તિને વિડીયો 5 વાગે આવે તેનો વિડીયો પહેલાં જોવાનો, કોઈ જોવાય કે નહીં જોવાય પણ એમાં વિડીયો જોવા. એમનો સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ બેસવું હોય તો બહારનું ભણતા રજા લઈને ત્યાં પહોંચી જતો. તો એકવાર તરુણભાઈ મિશ્રા લાઈવ થાય છે અને એમનું લાઈવ જોતા એ જે બોલે છે એ લોકેશન પર પહોંચી જાઉં છું એની પાસે. અને તરુણભાઈની મેં ડાયરેક્ટ એમ જ કહું છું મારે તરુણભાઈથી મળવું છે. પછી તરુણભાઈ સાથે વાત કરું કે તરુણભાઈ મારે કામ કરવું હોય તો કઈ રીતે કરું. તો તરુણભાઈ ત્યારે મને કહે છે કે તને કંઈ પણ સપોર્ટ જોતો હોય તું અહીંયા સેટરોમાં કામ કર, શનિ રવિ તને ફ્રી હોય તો તું આવ, તારાથી જે થાય એ કર. કારણ કે મોટી ઉંમરના વ્યક્તિઓ છે એ વાળ કાપે, એ નાય, પોતાની દૈનિક ક્રિયા નહીં કરે. તો એવી રીતે તરુણભાઈનો કોન્ટેક્ટ થાય છે અને જેના લીધે હું આજે ખાસ કરીને તરુણભાઈના રીતે કામ કરી રહ્યો છું. ભાઈ ઘણા લોકો કહેતા હોય છે, ઇવન પ્રેમાનંદ મહારાજે તો છૂટ જ આપી છે કે તમે જો સારું કામ કરતા હો તો વિડીયોઝ બનાવો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ ઘણા વંઠેલા હજુ પણ એવું કહેતા હોય કે તમે જો કામ કરો તો ડાબા હાથને ખબર ના પડે જમણો હાથ કરીને જાય. તો એ ભાઈ રામ રાજમાં થતું બધું બરાબર. ભગવાન શ્રી રામ હતા ત્યારે એ કામ થતું, અત્યારે નથી થતું. અત્યારે લોકોને કહેવું પડે કે અમે આ કરીએ છીએ, તમે પણ કરી શકો. આવા લોકો તમને કેટલીક વાર મળતા હશે? જો આવા લોકો તો એમ કહે ને વીકમાં એકવાર તો મળતા જ હોય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને ખાવાનું દઈએ કે કોઈ પણ વ્યક્તિ પાસે જઈને ત્યાં લોકો 5-6 લોકો ભેગા થઈ જતા. જ્યારે એ અડકડિયાથી બીમાર પડ્યું તો એની પાસે નથી જતું, પણ આપણે કેમેરો લઈ અને આપણે સારું કરવા માટે જતા હોય તો બધા જ લોકો ભેગા થઈ જાય. 3-4 લોકો એવા હોય છે કે તમે કામ કરો પણ વિડીયો નહીં ઉતારો, આ યોગ્ય નથી. આવા ઘણા કિસ્સાઓ રોડ સાઈડ કામ કરવું એટલે બનતા જ હોય છે. પણ એ વ્યક્તિને હું કહેવા માંગી કે કોઈ પણ સેવાનું કાર્ય છે, આ સોશિયલ મીડિયાનો યુગ છે અને આજે હું વિડીયો બનાવીશ અને સોશિયલ મીડિયા પર મૂકી તો મારી પાસે બે પણ એવા લોકો આવશે કે ભાઈ મારે રેસ્ક્યુ કરવું છે, મારે આ વ્યક્તિને આશ્રમમાં મૂકવો છે, જે મારી પાસેથી શીખશે અને મારો વિડીયો ઇન્ફ્લુઅન્સ થશે તો એ લોકોને ખબર પડશે. તો એ લોકોને કહેવા માંગીશ કે આ યુગ છે એ પ્રમાણે ચાલવું પડે અને તો જ તે આપણે વધારેમાં વધારે લોકો સુધી સાથે મળીને બધા પહોંચી શકશું. બાકી આ કામ શક્ય નથી. સાચી વાત છે ભાઈ. જે તમે લોકો રેસ્ક્યુ કરો છો એમાં મોસ્ટલી લોકો માનસિક હોય છે, દારૂના શિકાર હોય છે કે કોઈ ઇતર નશાના શિકાર હોય છે કે બીમાર હોય છે? કેવા લોકો વધારે પડતા હોય છે? ખાસ કરીને તો માનસિક બીમાર હોય છે. માનસિક બીમાર કઈ રીતે હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય, તમે હોય કે હું હોય, હવે એક બંધ રૂમમાં કે બંધ જગ્યાએ કે બહાર એકલા હોવ છો તો નેગેટિવિટી વધવાની છે. નેગેટિવિટી વધવાની એટલે જે કામ કરતું હોય કામ છોડી દેશે, કોઈ પણ એક જગ્યાએ બેવાનું પ્રિફર કરશે ને જેના લીધે વિચારા એવા આવશે કે જે તે કામ જ નહીં કરે, કોઈ પણ જગ્યાએ બેઠો રહેશે, નાશે નહીં, ખાશે નહીં, કંઈ પણ નહીં કરે અને દિવસેના દિવસે પોતાની હાલત બગાડતો જશે. ને પછી તમે એ વ્યક્તિ પાસે જાઓ ને તે વ્યક્તિ તમને ખીજાય કે તું ભાઈ દૂર રહે, તું મારાથી નહીં આવ. તો મને એવું લાગે છે કે માનસિક સ્થિતિ તે વ્યક્તિને આવી રીતે રોડ પર રહેવા મજબૂર કરતી હોય છે. ને મોસ્ટલી તમે કીધું તે પ્રમાણે ઘરથી નીકાળી દીધેલા લોકો હોય છે. ઘરથી નીકાળી દીધેલા તો નહીં કહી શકાય. કોઈ એવા વ્યક્તિ હોય છે જો મોટી ઉંમરના હોય કે જે ઘરથી નીકાળી દીધા હોઈ શકે, પણ હવે 25 વર્ષના કે 30 વર્ષનો કોઈ યંગસ્ટર હોય છે જે આવી રીતે રોડ પર દેખાય તો મને એવું લાગે છે કે આ યંગસ્ટર કામ માટે આવે છે, કામ ન મળે, ઘરનું સિચ્યુએશન અને પ્રેશર અને જેના લીધે અંદર ને અંદર વિચાર કરે છે કોઈ મળે નહીં અને જેના લીધે આવું થઈ જતું હોય એવું લાગે છે. તો એમાં આપણા ગુજરાતીઓ વધારે હોય છે કે પરપ્રાંતીય વધારે હોય છે કે કોની કેટેગરી વધારે હોય છે? પરપ્રાંતીય વધારે હોય છે. કેમ કે ખાસ કરીને હું સુરતમાં કામ કરું છું અને સુરતમાં ટેક્સટાઇલ ને ડાયમંડ ને બધા જ બિઝનેસ સાથે સંકળાયેલા, કારણ કે જે યુપીથી કે બહારના રાજ્યોથી રોજગારી માટે લોકો આવે છે ત્યારે એ લોકો આવે છે તો એમને કામ નથી મળતું, એટલે બહારના લોકો વધારે હોય એવું મને લાગે છે. બરાબર. એટલે અને તમે પછી એને કઈ રીતે કેટેગરાઇઝ કરો છો? માનો કે યંગસ્ટર આવે તો એને વૃદ્ધાશ્રમમાં તો મોકલાય, પછી કોઈ જુવિનાઇલ બી હોઈ શકે છે, તો એને કઈ રીતે કેટેગરાઇઝ કરો કે આને શેલ્ટરમાં મૂકવાનું અને વૃદ્ધાશ્રમમાં મૂકવાના કે આને જુવિનાઇલ હોમમાં મૂકવાનું, કે એ કઈ રીતની પ્રોસેસ? જો ખાસ કરી તો મોટી ઉંમરના અને એમ કહી શકાય ને કે જેમની આગળ પાછળ કોઈ નહીં હોય એ વ્યક્તિને પૂછવામાં આવતું હોય છે. કોઈ પણ વ્યક્તિને આપણે જબરદસ્તી આશ્રમમાં નથી લઈ શકતા. અમે પહેલાં પૂછીએ છીએ કે ભાઈ તમારે આશ્રમમાં આવવું છે, તમારે અહીંયા આવી રીતે રહેવું છે. જો એ વ્યક્તિ આ પાડે તો જ આશ્રમે લઈ જઈએ છીએ, કારણ કે કોઈ પણ વ્યક્તિને જબરદસ્તી આપણે લઈ નથી શકતા. અને યંગસ્ટર હોય છે તો યંગસ્ટરનું ખાસ કરીને કેવું હોય છે તો અમે એ વ્યક્તિને નવડાવી ખવડાવી અને કપડાં હારા પહેરાવી એમને જે જરૂરિયાત હોય પૂરી કરી એક દિવસ એમની સાથે આખો દિવસ અમે ત્રણેય લોકો કાઢી
હવે આખો દિવસ કાઢીને તેના વિચાર આવે એ વિચાર રજૂ કરે અમને, અને એમના કારણે અમે એવું કહીએ છીએ કે હવે કોઈ પણ વ્યક્તિ હોય મેલો કેલો હોય છે તે વ્યક્તિને ગાંડો ઊંધી દે છે તો કોઈ કામ નથી આપવાનું. અમે સ્વચ્છ કરીએ, ખવડાવીએ, કારણ કે 10 દિવસથી કે 20 દિવસથી ખાધું પણ નહીં હોય, શાક રોટલી પણ એ લોકોએ નથી જોઈ. એટલે આવી રીતે કરીએ તો ઘણીવાર એવું લાગે છે કે માનસિક રીતે બીમાર હોય છે, અને જેના લીધે યોગ્ય થાય. અને ઘણીવાર તો કામ મોસ્ટ ઓફ મળી જ જાય છે લોકોના. અમે કોન્ટેક્ટ નંબર લઈ લઈએ ને અમારો કોન્ટેક્ટ નંબર આપીએ, અને એ વ્યક્તિ 2-3 દિવસે 4 દિવસે કોલ કરે છે કે સાહેબ અમને આ કામ પડી ગયું છે, ત્યારે બહુ ખુશી થાય છે. વાહ, એ ખુશી અલગ હોય. કંઈક કર્યા નહીં કે જેમાં કંઈ સ્વાર્થ નથી તમારો, એ અલગ ખુશી હોય છે. માનો કે કોઈ એવો વ્યક્તિ આવ્યો કે જે કામ કરી જ શકે એમ નથી, અપંગ છે, તો એને તમે કઈ રીતે સપોર્ટ કરો છો? એ પછી આશ્રમમાં જ એનું ખાવા પીવાનું ને બધું હોય છે? જો અત્યારે કેવું છે કે શેલ્ટરોમાં એ વસ્તુ છે કે જ્યાં લોકોને રહેવા માટેની સુવિધા આપે છે, રોજગારી માટે બહાર જવું પડે છે. પણ ઘણા એવા અમારા કોન્ટેક્ટમાં આશ્રમ એવા છે કે જે મનપુરીના લોકો એના આશ્રમ હોય છે, ઓલ્ડ એજ પીપલના અલગ આશ્રમ હોય છે, પછી દિવ્યાંગ વ્યક્તિઓના અલગ આશ્રમ હોય છે. તો એવા ફિલ્ડમાં કામ કરતા હોય એટલે કોન્ટેક્ટ બનવાના જ છે. તો એ પ્રમાણે અમે એ લોકોને કરી અને ત્યાં જે પણ કન્ડિશન હોય એ પ્રમાણે ત્યાં મૂકતા હોતા હોઈએ છીએ. આજથી 1 વીક પહેલાં દાદીમાં હતા જે 60 વર્ષના હતા. તો દાદીમાં બધી માનસિક રીતે ને બધી જ રીતે ઓકે છે, પણ પરિવારમાં કોઈ નથી અને ઘર નથી, તો એ વ્યક્તિ ક્યાં જવાના? તો એ વ્યક્તિ દાદીમાં એવું કહે છે વિડીયોમાં ચોખ્ખું કે મારે આશ્રમમાં તમે રાખો, આશ્રમનું બધું કામ કરી, હું આશ્રમમાં ખાવાનું બનાવીશ, વાસણ ધોઈશ. અને એ આશ્રમમાં અમે રાતે 11 વાગે દાદીમાને મૂકીએ જ છીએ. લોકસેવામાં ગુડી વૃદ્ધાશ્રમ જે અમારા મિત્ર જ્યાં અમે મૂકીએ છીએ. પછી રવિવારે અમે 3 લોકો વિઝિટ કરીએ છીએ. દાદીમાં ત્યાં જોઈને રડવા લાગે અને કમ્પ્લેટ હાલતમાં હોય છે, વાસણ કરે, ખાવાનું બનાવે. અને આશ્રમના જે વ્યક્તિ રાજુભાઈ છે તે એવું કહે છે કે ભાઈ દાદીમાં અમારું બધું જ કામ કરી નાખે છે. ત્યારે બહુ ખુશી થાય છે અમને કે નહીં, અમે જે કરીએ છીએ એ યોગ્ય છે. બિલકુલ કે અમારે જેવો જોતો હતા ને એવા જ દાદીમાં પેલા બધું કામ કરે, આમાં કેવું જ નહીં પડે. ટૂંકમાં દાદીમાને તમે લોકો જોતા હતા ને તમારે લોકોને દાદીમાં જેવું કોઈ માણસ જોતું હતું જે બધું યોગ્ય રીતે ભગવાન બધા ચોકઠા બેસાડી બેસાડી ભાઈ. અભયભાઈના તો લગ્ન થઈ ગયા, તમે બાકી છો. લગ્ન પછી છે ને લાઈફ બદલાતી હોય, બધી જગ્યાએ સમય ફાળવવાનો હોય. તમને શું લાગે જે સ્પીડમાં તમે અત્યારે કરી રહ્યા છો એ સ્પીડમાં લગ્ન પછી બી કરી શકશો? મેઇન તો તમારે અભયભાઈને જ ફોલો કરવાના છે, જે કરે છે તમારે કરવાનું. બટ સ્ટીલ બધાના ફેમિલી રિચ્યુઅલ્સ, બધાના ફેમિલી સિચ્યુએશન્સ અલગ અલગ હોય, તો એ કઈ રીતે હેન્ડલ કરશો? જો ખાસ કરીને મનીષભાઈ અત્યારે વાત કરું તો મારા ફેમિલીનો સપોર્ટ છે. મારા મમ્મી પપ્પા હોય, ખાસ કરીને મારા મોટા ભાઈ. કોઈ પણ કાર્ય કરું તો મને હંમેશા જ કીધું તને જે ગમે એ કર, પાછળ હું બેઠો છું, તને કઈ અટકવાની દો. તો ખાસ કરીને મોટા ભાઈનો સપોર્ટ છે, અને જેના રીતે કરું છું. કોઈ પણ રસ્તો ભટકી જઈએ ને તો કહે છે કે તારે આ રસ્તે નથી ચડવાનું, આ કેરીએ ચડવાનું છે. તો એ ઘણીવાર ચડાવી દેતા હોય છે, અને જેના લીધે અત્યારે હું સેવા કરી રહ્યો છું. પણ તમે લગ્ન જીવનની વાત કરી તો મને એવું લાગે છે કે કોઈ પણ પાત્ર ચૂઝ કરી તો એમને મારું કામ ગમતું હશે એ જોઈને ચૂઝ કરી. કેમ કે મને આ કામમાં રસ છે, મારે લોકો માટે કંઈ કરવું છે. અને મેં ઘણા લોકો પાસેથી સાંભળેલું માણસ છીએ તો માણસની મદદ કરીએ, અને કંઈક ના કંઈક અંશે આપણી ફરજ બનતી હોય. તો આવનારા સમયમાં આ ઉપર જ મારું ફોકસ હશે. સો મીન્સ કે તમારે એવા વ્યક્તિ જોડે જ લગ્ન કરવા છે. તમે બી સાંભળજો, કોઈ જો નિકેતભાઈને લાઈક કરતા હોય તો એ એવા જ વ્યક્તિ સાથે લગ્ન કરશે જે એમના કામને લાઈક કરશે, એમને નહીં. બરાબર ને? પછી ઘરે આવીને ભવાડા ના જોઈએ મારે. હા, કોઈ પણ મારે આ કામમાં રસ છે તો કોઈ પણ વ્યક્તિ કાલ સવારે મને આવીને કહે કે ભાઈ આ કામ નહીં કરો, મને નથી ગમતું, તો એ હું કરવા જ નથી માગતો. કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ કરીશ આવનારા સાથેમાં તો પહેલાં મારું કામ જોશે, એમને ગમશે તો કરે. કારણ કે આમાં ટાઈમ પીરિયડ તે નથી હોતું. રેસ્ક્યુ હોતું હોય છે તો એમાં કોઈ નથી હોતું કે જોબ નથી 12 કલાકની કે ભાઈ બધે ઘરે આવતું હોય. રેસ્ક્યુ હોય છે તો અમારે 3 કોઈ પણ ટાઈમનો મેળ નથી હોતો. અમે ગમે ત્યારે ઘરે આવીએ છીએ. રાતે ખવડાવવા જઈએ ને રેસ્ક્યુનો ઘેર આવ્યો તો 12 વાગે જઈએ છીએ, અમે 10 વાગે નોર્મલી આવતા હોઈએ છીએ. તો એ ટાઈમનો કોઈ પેલું નથી હોતું. એટલે ખાસ કરીને આ વાત હું ધ્યાને રાખી છે. તો આ હતા અભયભાઈ, અનિકેતભાઈ, જેઓ આજે વર્ષોથી નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે. જે લોકો ઘરથી તરછોડાયેલા છે, માનસિક બીમાર છે, કોઈને કોઈ પરિસ્થિતિને લીધે હેરાન થાય છે, તેવા લોકોને મદદ કરવાનું નિસ્વાર્થ ભગીરથ કામ કરી રહ્યા છે. આપણે પણ એમનાથી પ્રેરણા લઈએ. ને આજનો એપિસોડ અહીંયા જ સમાપ્ત કરશું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ફરી મળશું નેક્સ્ટ એપિસોડમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.